ભગવાન પણ કેવા છે, જો પોતાના ભક્તનું કેટલી રીતે ધ્યાન રાખે છે. જો ભક્ત એમ નક્કી કરે કે મારે ભગવાનની આજ્ઞામાં જ રહેવું છે અને ભગવાનની આજ્ઞામાં રહેવામાં એનું બધું આલોકનું હું કરવા ન આલ્યું જાય, તો ભગવાન બેઠા છે ને બધું એને દેશે, ભગવાન એની સંભાળ રાખશે. એ પણ અહીંયા કને આપણે સમજી શકીએ છીએ ને જોઈ શકીએ છીએ. અને આ સિવાય પણ બધાયનું ભગવાને ધ્યાન રાખ્યું છે ને ભરણ પોષણ કર્યું છે. ભગવાન ક્યારે પોતાના ભક્તને એમને રેઢો રખડતો મૂકી દેતા નથી, પણ નિયમમાં ને આજ્ઞામાં રહે તો. મનમાન્યો થાય તો જેમ હગો બાપ પણ છોરાને છોડી દે એમ ભગવાન પણ છોડી દે, પણ જો નિયમ અને આજ્ઞામાં વર્તે તો એ ભક્તને ભગવાન ક્યારે છોડે નહીં. આપણે પણ ભગવાનની આજ્ઞાની એટલી જ અગત્યની, જેમ શરૂઆતમાં કે નાનામાં નાની આજ્ઞાને કાળજીપૂર્વક ચીવટની સાથે ભગવાનની નાની મોટી આજ્ઞાઓ ત્યાગીને માટે, અમારા માટે જે આજ્ઞાઓ છે, તમને ગ્રસ્તને માટે, બહેનોને માટે, સધવાને માટે, વિધવાને માટે, નાના મોટા સૌ કોઈને માટે જે કઈ આજ્ઞાઓ છે એ આજ્ઞા ભલે નાની સરખી જણાતી હોય, પણ ભગવાનની આજ્ઞા છે એ મારા માટે મોટી છે એમ માનીને જો આપણે આજ્ઞાની અંદર વર્તશું તો ભગવાન આપણા ઉપર રાજી છે, વિશેષ આપણા ઉપર રાજી થશે.